છો? વેલકમ ટુ ગાઈસ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે હવે કાલે દશેરા આવે તો ગામમાં ભગવો લગાવવાનો હોય તો જઈએ અમે ચિરાગભાઈ બંને. તો ખાટરે કે કાલો ખાટરે ના મળે તો લગ્યા જવાનું હોય. અને જો મોસમ મોસમ જેવું હોય હજુ તો આપણે ઝાલાપુરા પહોંચ્યા તો કરી ગયા તો પછી બધા જવાનું હોય આગું. અને બ્લોકમાં ઘણા બધા મારા ધંધો આવતા ચોક્કસ છે નહીં એમ તો ભગવત ભોજ પર લાવીએ ને તો ખટ્ટા હિન્દુ કરીને ચોરી મીગા પણ જ્યાં લાવવાનો કહે ને પૈસા માગે ને તો કોઈ રૂપિયો ના હાલો પણ આચાર અમારી ફોર્મની આવી હાલત થઈ ગઈ. અને એ ઘણા બધા એવા લોકો તો ચોરીઓ તો એવી છે કે જેમ કે કટ્ટર હિન્દુ કરીને છે. અને એ પણ ઘણી બધી નહીં હિન્દુવાદી ખાલી નોમડા નહીં ચિરાગભાઈ કેવું તમારે હા જો અત્યારનો ભગવો લેવા જવાનું હોય એમને ખબર જ હોય 500-800 રૂપિયાનો ભગવો જ આવે અને આપણું તો આવે ને એ તો બધા ખબર જ હોય છે. પેટ્રોલનો ખર્ચ આજુબાજુ થોડું થઈને થઈ જાય તો એ 50 રૂપિયા હાલવા કોઈ તૈયાર નહીં આવતા ભગવો અને ચોરીઓ તો એવી નહીં કરતા ખટ્ટરી ખબર કાર્ડ લાગી ના ને કાજે બધા પૈસા ને ભગવાન ને લેવા જઈએ ને તારા મેન ભાઈ કોઈ પોગલી જાય એમ એવું રાખ્યું નહીં. પણ આ તો ફૂટ કહીએ દર વખત બાઇક મારવું હોય નહીં જવાનું પેટ્રોલ નહીં અને પ્લસ હાલવાના બા પેટ્રોલ પૂરવાનું પ્લસ ભગવાન હાલવાના આપણી લીધે છે. અને આપણા ડેલી બ્લોકમાં નતું કેવું પણ કેવું પડ્યું અમુક ખોટા એવા હિન્દુ હોય ખોટી રીતે એમ કે જેમ ધર્મના કોમમાં હાલવાના થાય ને પૈસા તાર કોઈ ના હાલો રૂપિયો ના હાલો અને એમને એમ જો તાનસાનમાં મસાલા ખાઈ ખાઈને બધા ઉડાડી નાખે પૈસા પણ એમ ના હાલે કોઈ. એટલે હેડો આપણે ત્યાં જઈને ભગવો લેવાનો હોય તો પહોંચીએ ત્યાં ગાડી અને આપણો ડેલી બ્લોગ આપણે ચાલુ રહે છે. હેડો મળે. તો મિત્રો જો આપણે ખાતરા છે તો ભગવો ધ્વજ નહીં મળ્યો પણ અમે આ ચિરાગભાઈ બંને ને નડિયાદમાં આવી ગયા સ્પેશિયલ ભગવો લેવા. જો ભગવતી એવી લઈને આવ્યા ને તે પેટ ફાટકી જાય ફાટકી બે રેલગાડીઓ હોમી આવી છીએ ત્યાં તારા ચોકરી નીકળ્યા ખબર નહીં. આમ એકવાર જવાય રસ્તો એકવાર જઈએ. આ જો માહોલ ગરમ થઈ જશે નકર અમારે તો બાપા તો કાંઈ શું હેડો મળે તો જ. તો ગાઈસ ભગવો લઈને નીકળી ગયા છો. જો લસડીભાઈ બંને રાત પડી ગઈ આજ તો. અને હા દશેરાનું મુહૂર્ત કરવાનું પણ એક સીન બતાવું ભગવો લેવા આવ્યા હતા એટલે થોડો ગલીમાં આવ્યા હતા એક સીન બતાવું ખાલી જોયો. અમે ભગવો લેવા આવ્યા પણ અમને એક આ સીન જોવા મળી ગયો. જોઈ જ લીધો છે સીન. શું કહેવું તમારે એડ વિશે કોમેન્ટ થતી નાખો.